સીએમના ચહેરાની મથામણ વચ્ચે મહાયુતિએ શપથ ગ્રહણની તારીખ જાહેર કરી। મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બનશે તે હજી સુધી નક્કી થયું નથી, પરંતુ મુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર થઈ ગઈ છે। ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર 2 ડિસેમ્બરે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે, જેમાં ધારાસભ્યો પોતાના પક્ષના નેતાની પસંદગી કરશે। મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી 5 ડિસેમ્બરે શપથ લેશે। મુંબઈના આઝાદ મેદાનમાં 5 ડિસેમ્બર બપોરે 1 વાગે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન મોદી સહિત ભાજપના તમામ મુખ્યમંત્રીઓ અને અન્ય દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે। કોને કયું મંત્રાલય સોંપવું તેનો નિર્ણય મહાયુતિ ગઠબંધનના 3 પક્ષના દિગ્ગજ નેતાઓ નક્કી કરશે, તેમજ સરકારની રણનીતિ અંગે પણ જાહેરાત થશે। મહાયુતિ ગઠબંધનને પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી હોવા છતાં મુખ્યમંત્રીના પદ માટે સસ્પેન્સ વધારી રહી છે। ઘણા લોકો ફડણવીસ મુખ્યમંત્રી બનશે તેવી બાંયધરી આપી રહ્યા છે, જ્યારે ઘણા લોકો એકનાથ શિંદે મુખ્યમંત્રી બનવા માંગતા હોવાની ખાતરી કરે છે। આ મુદ્દે અંતિમ નિર્ણય લેવા માટે મહાયુતિ ગઠબંધનની બેઠકો ગઈકાલે યોજાવાની હતી, પરંતુ અચાનક શિંદે પોતાના ગામડે જતા રહ્યા અને બેઠકો રદ કરવામાં આવી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।